બોલો ભારત માતા કી જય। આજે બનાસકાંઠા જિલ્લા લોકસભા હાલત ચૂંટણી લડાઈ અને સંસદ તરીકે જીતા સિદ્ધવા જ્ઞાનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આ જ વિસ્તારના પૂર્વ સંસદ જગદીશભાઈ ઠાકોર સાહેબ, હમણાં જ આ વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા એવા મારી સાથે ધારાસભ્ય ચંદ્રજી ઠાકોર, ખૂબ વખત ફોન કર્યા પણ એમને ઉતારવો પડે નહીં મળી હોય એટલે ચોક પક્ષે આવવાની કરતા હતી, પણ ફોન બે ત્રણ સાહેબ ના ઉકળી એટલે પછી મેમોરી વાળી। બનાસકાંઠા જિલ્લાના સંસદ જ્ઞાનીબેન ઠાકોર, ચણસના ધારાસભ્ય સૌ આપણા બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલા, સૌ મંચસ્થ મહાનુભાવો, સામે બેઠેલા વડીલો, યુવાન મિત્રો, માતાઓ અને બહેનો, મિત્રો, લોકસભાની ચૂંટણીની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લોકોનો એક જ અવાજ બનાસકાંઠા જિલ્લામાં હતો કે આ વખતે ભાજપને પાઠ બનાવવો છે અને જ્ઞાનીબેન ઠાકોરને લોકસભામાં મેળવવા છે। આવા આખા બનાસકાંઠા જિલ્લાના વારંવાર મારે એની જ્ઞાનીબેનને ઘણી વખત વાત થાય કે શું થશે, કીધું બેન આખો જિલ્લો એક જ વાત કરે છે કે આટલો ફેરો તો જ્ઞાનીબેનને 100% જીતાડશે ને એનું પરિણામ જ્ઞાનીબેનને બનાસકાંઠા જિલ્લાની પડદાઈ લાવી આવ્યું। સાહેબ જગદીશભાઈ તમને વાત કરું કે જ્ઞાનીબેનનું ફોર્મ ભર્યા પછી પેલા નરસિંહ સાક્ષી છે, દેવદર વિધાનસભા 25,000 લીડ આવી છે આ જ્ઞાનીબેનને, 15 કે 20,000 રૂપિયા કીધું, ફક્ત ને ફક્ત 2,000 કે 3,000 વોટ ફરક આપવાનો, કારણ કે ઠાકોરનું મતદાન અમે ધારતા ના એ કરતા 2-3% ઓછું થયું, કારણ કે ના પહોંચી વળવાનું, એને કારણે આપણાથી 4,500,000ની લીડ કપાણી। સાહેબ એક ધારા બેઠા હતા અને બધા મને કેવા મળે છે ભાઈ તમે કયા આધારે એમ કહો છો કે જ્ઞાનીબેન આ વખતે જીત છે? મેં એમની સાહેબ આજે મારા કંઈ કાગળ લખેલું પડ્યું છે, ચૂંટણીના ફાર્મ ભર્યા પહેલા 10 દાડા પહેલું કે તમે કાગળ લઈને બેહો અને બધા જે મતદારો છે એના હું તમને લખાવડાવું જેટલું મતદાન થશે અને કોણ જે જગ્યાએ આવશે, અને એ વખતે સાહેબ નરસિંહ સાક્ષી 50,000 વોટે જ્ઞાનીબેનને મેં જીતાડે, 2 લાખ વોટ એવા હતા, પૂછો નરસિંહ સાહેબ 2 લાખ વોટ અમે એવા હતા કે અન્યમાં લખ્યા હતા, 2 લાખ તમે તારા ભાજપમાં ન ખોપો તો જ્ઞાનીબેન 50 વોટે જીતતા હતા, અને પછી મેં નરસિંહને કીધું હતું કે નથી હજી મોદીની મીટિંગ બાકી છે અને ભાજપ વાળા કીધું હજી મજૂરી કરવા વળગ્યા નથી, એટલે હજી તારે આમાંથી 20,000 કાપવા નથી કીધું, મેં કીધું અમે તારે હજી આમાંથી 20,000 કાપવાના, પણ જીત આપણી છે એમાં કોઈ મીન આ કોઈ અમારો કોઈ તો એકલો રોલ નથી। બનાસકાંઠાની પડદા એક જ વાત બોલતી હતી, મેં ભલે તાલુકા બારી પૂછવાની આગળ છું, મારા મત વિસ્તારમાં જેટલી બને બધી મજૂરી કરી, પણ બેઠા બેઠા મેં ઓકડા કાઢ્યા, તમામ વિધાનસભામાંથી મેં